બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગામની અંદર એક સ્મશાન છે અને આ જગ્યા એક સરસ મજાનું શિવનું મંદિર છે અને સ્મશાન જેવી પવિત્ર જગ્યા જેવી બીજી કોઈ જગ્યા ના હોઈ શકે. ભગીરથ અને ભૂતરવર મારી સામે આવું લખેલું હતું. પછી હું વધ્યો આગળ અને આ છે ત્રિશુળ અને આ છે શિવ શંકર મહાકાલ. મને કેટલાય સમયથી મેસેજ આવતા હતા કે આ જગ્યા જોવા જેવી છે. પછી હું ગયો ગૌમુખ તરફ. આ છે શિવલિંગ અને ગૌમુખ. ગંગા માતા જે છે ઈ ગાયના મુખમાંથી જ પ્રગટ થાય છે. તો આ શિવની મૂર્તિ અને આ બધી કલાકૃતિ પથ્થરો દ્વારા બનાવવામાં આવેલી છે. હવે આગળ વધીએ તો આ સ્મશાન ભૂમિની અંદર સરસ મજાના વૃક્ષો વાયેલા છે અને વૃક્ષો પણ એવા કે તમારું મન મોહી લે. સ્મશાન ભૂમિની અંદર આખો દિવસ પાણી આવ્યા જ કરે છે અને સરસ મજાના બે ચબૂતરા છે. હું ચબૂતરા તરફ આગળ વધ્યો અને અહીંયા ઓયડીની અંદર ગયો અને ત્યાં માતાજીના દર્શન કર્યા. પછી હું ચબૂતરાની ઉપર ચડ્યો. આ ચબૂતરા ઉપર ચડીને મેં જોયું તો ચારે બાજુ સ્મશાન ભૂમિની અંદર સરસ મજાના વૃક્ષો વાવેલા હતા અને જાણે સાક્ષાત રામવનનો નજારો જોવા મળ્યો હોય. ચબૂતરા પરથી નીચે ઉતરી અને મને તરસ લાગી તો મેં મોઢું ધોઈ અને થોડું પાણી પીધું અને શાંતિથી બેઠો. દરેક મિત્રો મારા વિડીયો જોવે છે અને મને મળવા આવેલા. અને મિત્રો પૈસા, વેરઝેર અને મોહ માયા બધું મૂકી દેજો, કેમ કે છેલ્લો વિહામો તો આ છે. છેલ્લે તો સૌને આયા જ ભેળું થવાનું છે અને વિડીયો